કાંકરેજ તાલુકાના કસરા મોટા જામપુર દેવપુરા ગામના તળાવોમાં નર્મદાના પાણી આવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ। છેલ્લા કેટલાય સમયથી કાંકરેજ તાલુકાના ખેડૂતો નર્મદા નીર માટે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને તંત્ર તેમજ સરકાર સાથે ગામના તળાવો ભરવા માટે માંગણીઓ કરી રહ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ભલામણ સરકારે સાંભળીને કાંકરેજ તાલુકાના કસરા દાંતીવાડા પાઇપલાઇનમાંથી નર્મદા નદીના પાણી છોડાવવામાં આવ્યા હતા। ત્યારે હવે કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક રીતે તળાવો ભરવા માટે તજવીજ હાથ ધરાઈ છે। જેમાં સૌપ્રથમ દાંતીવાડા પાઇપલાઇનમાંથી કસરા મોટા જામપુર અને દેવપુરા ગામના તળાવોમાં નર્મદાના નીરના ખેડૂતોએ વધામણા કરીને બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારે ખેડૂતો અને પશુપાલકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। નર્મદાના પાણીથી પશુપાલન અને સિંચાઈ માટે મળશે ખેડૂતોને પાણી અને કાંકરેજ તાલુકાના ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે। રિપોર્ટર DK નાઈ, કાંકરેજ।